હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. મસ્ત મજાનો ગાઈસ મોર્નિંગ થઈ ગઈ, મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો. અને આજે સવારે 9:30 હોય તો અમારા ઘેર જમવાનું બની ગયું. તો મનુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ સવારમાં જમવાનું બનાવી દીધું? હા તો શું બનાવી સબ્જી? દેશી ગવાર. દેશી ગવાર ના હોય તો ગાઈસ મસ્ત મજાનો દેશી ગવાર બનાવી દીધો હોય જમવા. કારણ કે આજે અમારે જવાનું છે મનુ એમના કપડાં લેવા લગ્નના. શું કે મનુ? તો ગાઈસ મનુ એમના કપડાં લેવા જવાનું હો. આજ મસ્ત મજાનું. હા ગરમી પડે પેલા કંટાળો તો મસ્ત મજાની ગરમી પડે ને એના પહેલા નીકળી જાય. શું કેવું? ક્યાં જશું આજે કપડાં લેવા? તમે કયો તો હું કહું તો તમે નહીં જોયો? અમે નરોડું ભારી હો. નરોડું એકમ ભારી હો. બીજું રતનપોર ભારી. બીજું નહીં ભારી. બીજું નહીં ભારી? તો ચલો ગાઈસ પહેલા હું સાઈડ ઉપર જઈને આવું એટલા ફટાફટ. બરાબર? તમે જઈને આવો એટલે હું ફટાફટ હા ખાવા બનાવી દઉં, કચરા પોતું કરું. તો ચલો ગાઈસ મસ્ત મજાનો અમે ફટાફટ પહેલા સાઈડ ઉપર જતા આવીએ અને પછી એટલા હું આવું પછી ખાઈ નીકળીએ. શું કહું ફટાફટ? તો ચલો ગાઈસ કન્ટિન્યુ કરી દે. કન્ટિન્યુ. ચાલો ગાઈસ આવી ગયા પાછા ઘરે અને ઘરે ચાલો પોતું. મને હજુ તું નવરી નથી તો જશું ચા ને આપણે. હા 11 તો વાગ્યા. 11 વાગ્યા. હા ગાઈસ 11 વાગી જાય હજુ ખાવાનું હોય તો નવરા ચામ પાછું જઈશું. જમવાનું કાઢ ના હેડ દેશી કોટરિયા ગમે એટલે ટાઈમ મારા પર દેશી કોટરી તો દેશી કોટરી જ રહે. ભલે દેશી હોય. હા ભલે સમજો તો દેશી. સમજો તો ખબર? ભલે દેશી હોય. ગમે એટલી સ્ટાઇલ મારા પર દેશી કોટરી તો દેશી ત્યાં દેશી લુગડો પહેરીએ એટલે દેશી જ લાગે ને. ગમે એટલી સ્ટાઇલ મારા પર દેશી કોટરી તો દેશી કોટરી જ રહે. દેશી લુગડો પહેરીએ એટલે દેશી જ કોઈ લાગે. સુધરે નહીં કહ્યો. દેશી જ લાગે એમ. હા દેશી લુગડો પહેરીએ એટલે દેશી જ લાગે. ગમે એટલી સ્ટાઇલ આવડા મારા પેન્ટ પહેરીએ ને તો દેશી ના લાગે. હાઉ. સમજ્યા? ચલો ગાઈસ તો તૈયાર થઈ જાય મનુ એમનો કપડો લેવા જવા માટે. તો મનુ ગહ તાપમાં જવાનું તો એટલે સનસ્ક્રીન. તો સનસ્ક્રીન ગાઈસ પતી ગઈ છે તો એ કાઢી કાઢીને દબાઈને ગહ. કારણ કે તાપમાં જાય તો ડાજુ કાળું ના થઈ જાય ને એટલે. તો ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ અમદાવાદમાં. મસ્ત મજાના ઘાઘરા બાઘરા મને એમના માટે લઈ લેવું કે મનુ કેટલા લેવાના? એક જ કે બે? એક જ મનુ ગાઈસ એક જ જોડી કપડાં લાવવાના, બાકી બધા સિવાઈ જાય. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો ગાઈસ ગડુને આવી જાય બધો. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. તો અમે નીકળી ગયા ગાઈસ અને પહોંચી જાય ચિલોડા. તો કિસ્સી રોવા વર્ગે તમને શું કહેવું? હા મનુ હા શું કહેવું? ચિલોડો પોકે હજી ચિલોડા નહીં આવી. જો જવાનું આપણે જો જાણું છે. અમદાવાદ. અમદાવાદ તો ખરું પણ કઈ જગ્યાએ? તો ગાઈસ અમે અમદાવાદ નારણપુરા જઈએ કપડાં લેવા. તો અત્યારે હાલ અમે ચિલોડા બ્રિજ ઉપર ચડી જઈએ તમને બતાવી દઉં. હા છે ચિલોડા અને કિસ્સી રોવા ચડ્યો હોય. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા અમદાવાદ એરપોર્ટની જોડે. વિમાન આવે તો ઉતરજો તો બતાવી દઈએ અમને. હવે ઉતરો આવે તો ઉતરો હો. હા એવું ગાઈસ જોવા મળી ગઈ. આપણા ઉપર તો ગાઈસ અત્યારે ફિલહાલ અમે પહોંચી જઈએ રિવરફ્રન્ટ. તો મને કેવું લાગે એકન જોઈને? મસ્ત લાગે. શું મસ્ત લાગે? સારું લાગે છે બધું. હું લીલું સામ ફરવા રોજે લઈને આવતા હતો લીલા સામે. હા ઓમો ફરવા લઈને આવતા હતો. ફરવા આવું હોય એકન. અને આ બધા ગાઈસ પેલું ટ્રેન ને હતા બુલેટ છે બુલેટ ટ્રેન એનો બ્રિજ બનાવે. તો ગાઈસ આવી જાય નારણપુરા મંચલીમાં. તો મનોને તો હમણાં ગાડી મેળવે ગાડી પાર્ક કરી નાખી અને પેલા તો અંદર જતો રહે. ઘાઘરો પહેરી લીધો. દોઢ કલાકથી કોઈ જમાડે નહીં. કેમ તું જેમ મનુ ગાય કોઈ કપડો ગમતો નહીં. એફસી ગાય છે અમારે તો નારણપુરા નંબર ના આવે તો હવે ગાડી મૂકી દીધી. અમે જઈએ ઓટોમાં રતનપુર. અમદાવાદ બતાવો ઓટોમાં કેવું લાગે. આવી ગઈ કાલુપુર આવી જાય ગાય આવી ગઈ રતનપુર. મનુને એમને લઈને રતનપુર મેં ખરીદી કરીએ કે નહીં કરતા જોઈએ. ગાઈસ અહીંયાથી અંદરથી કપડાં લઈ લીધા પણ અંદર ફોટોગ્રાફી બંધ હતું. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી નતા કરવા દેતા. મનો તો અંદર બે ભૂખડ 200 રૂપિયાની પાણીપુરી એકલી ખાઈ ગઈ. ખબર પડી? હું 200 રૂપિયાની ખાઈ જાઉં, 500 રૂપિયાની ખાઈ જાઉં. શરમ આવી જોઈએ તને. હા ના
₹200 પાણીપુરી ખાધા શરમ આવતી એટલે ભૂખ લાગી હોય તો કેટલી ખાધી ખાવાની. તે રગડાવાળી ખાધી અને 2 પ્લેટ આવી હોઈ હતી 500 રૂપિયાની પકોડી ખાઈ છે ગાઈસ. કમેન્ટ કરજો પકોડી ખાવાય કે ના ખાવાય. તકતીની ને કેવી લાગી એક નંબર લાગે. ગાઈસ રતનપુરથી મસ્ત મજાની ખરીદી કરીને ઘરે આવી ગયા છે અને કાલુ માટે કશું નતા લાવ્યા તો કાલુ લઈ આવ્યો હોટલમાં પિઝા આમાં વૈસુ એ જે વૈસુ તાર પિઝા નહીં ખાવા એ વૈસુ ખાવા નહીં હાલ ને વૈસુ ના હા નહીં ખાવું મને નહીં ભાવતું. ઓન હાલ તો તો પિઝા નહીં ભાવતું તો ગાઈસ મનુ થાકી ગઈ હતી આજ રોધ્યું નહીં તો મને ખાશું આપણે બનાવી ખીચડી બનાવી, રોટલી બનાવી, શાક બનાવેલું પડ્યું, શાક બનાવ્યું ગવાનું બનાવેલું પડ્યું ને. તો તમે તો ઉતરી જેટલી કઢી જેવું થઈ ગયું કઢી આ માથું દુખાવ મને. માથું દુખતું હોય કે ના દુખતું હોય કાલે વાયદો ખબર હે ને હું ઊંઘી જ જઈ જઉં. વૈસુ ઓ વૈસુ તાર લુગડો લાયા કેવો લાગ્યો તને તને ગમ્યો કેવો હતો હા રિમોટ મેલ દે બદલે નહીં રિમોટ મેલ દે માનો મગજમાં પીઠન વાર એ વાત ગાઈસ આજે અમારે મનુએ ખાધું નહીં કારણ કે પકોડી બહુ ખાધી ને તે ધરાઈ ગઈ હતી તો બોલો ખાવાનું ના ખાધું અને રોધ્યું નહીં સારી ખેબડી મેં જ નેચે આવ્યો ને એ ખાધું ગાઈસ રોધ્યું નહીં ખાલી રોટલી બનાવી આલી રોટલી બનાવી આપી, ખીચડી બનાવી આપી, પણ ખાલી સબ્જી નહીં બનાવી. પણ સબ્જી તો નહીં બનાવીને બના ના સબ્જી તો પણ સ્પેશિયલ આવી દીધી તમારા ખાલી માટે. ભૂખડ તું એક નંબરની ભૂખડ પેદા થયું સબ્જી તમારા માટે મસ્ત પકોડી ખાઈ જઈ નથી. ₹200 પછી ચોય ભૂખ લાગે આવડી ને આવડી એમ નહીં, સબ્જી તમારા માટે હારી સ્પેશિયલ નથી આવી ને તે. સબ્જી તો આવી જ ને પણ તે તો નહીં રોધ્યું તો પછી અને અમે રોધેલી એવું કરો. ને ખાધી તો નહીં સબ્જી ને બનાવ્યો તો ફેંકી જ દેવત. ખાધી તો નહીં પણ અમારે ભૂખ જ નથી પછી. તો કાંઈ એટલી બધી ચબેરી ગાલી હતી તમે કયો ખો ખો હારી હે હારી હે હારી હે તે ખાધ્યા રાખી. તો પૈસા મારા હતા પેટ તો અમારું નહોતું ને પણ પેટ તો અમારું જ હતું, ખાલી ધરાય હોય એટલું જ ખાધી, ચબેરી ગાલી છે એટલી વધારે નહીં ખાધી. તો ગાઈસ વાગી ગયા 11:30 અને બધો હોઈ ગયો ઘરમાં જો કાલુ હોઈ ગયો મનુ હોઈ ગયો બધો હોઈ ગયો હું એકલું જાગી ગયો તો મસ્ત મજાની સનરાઈઝના રાજસ્થાનની મેચ ચાલુ હતી મેચ પતી એ બી હાલ તો આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું ગાઈસ વ્લોગ એન્ડ કરીને પછી હજુ વ્લોગ એડિટ કરવાનું છે અપલોડ કરવાનું છે બધું બાકી છે તો ગાઈસ ચલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું વ્લોગ પસંદ આવે લાઈક કરો શેર કરો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ વેરી ગુડ નાઇટ